આજે આપણે એક એવી સફર પર નીકળવાના છીએ જે આપણને કરોડો વર્ષ પાછળ લઈ જશે. આપણે ડાયનોસોરની એ અદ્ભુત દુનિયામાં જઈશું અને એમની એ કહાણી જાણીશું જેણે પૃથ્વીનું ભવિષ્ય જ બદલી નાખ્યું. તો સૌથી પહેલો અને મોટો સવાલ મનમાં એ જ આવે છે ને કે આટલા મોટા જીવો આખી પૃથ્વી પર રાજ કેવી રીતે કરવા લાગ્યા? એમના અસ્તિત્વ પાછળનું આ સૌથી મોટું રહસ્ય છે જે આપણે ઉકેલવાનો પ્રયત્ન કરીશું. પણ એમના શાસનનો અંત પણ એટલું જ નાટકીય હતો. વિચારો, એવી તો કઈ એક જબરદસ્ત ઘટના બની હશે જેણે આ મહાન જીવોને જાણે એક જ ઝટકામાં પૃથ્વી પરથી ગાયબ કરી દીધા. અને હા, એક સૌથી વધુ રોમાંચક સવાલ: શું તેઓ સાચે જ લુપ્ત થઈ ગયા કે પછી કોઈક સ્વરૂપમાં આજે પણ આપણી આસપાસ જ છે? આનો જવાબ આપણને આખી વાતના અંતમાં મળશે, તો જોડાયેલા રહેજો. સારું, તો આ બધા સવાલોના જવાબ શોધવા માટે આપણે આપણી સફર શરૂ કરવી પડશે, અને એ પણ છેક શરૂઆતથી. ચાલો જઈએ આપણા ગ્રહની કહાનીની એકદમ શરૂઆતમાં. હવે જરા આ સમય પર નજર નાખો. અબજો વર્ષ. પૃથ્વીને ફક્ત રહેવાલાયક બનવામાં જ અબજો વર્ષ લાગી ગયા. આ કોઈ નાની સૂની વાત નથી. અને આટલી લાંબી, અવિશ્વસનીય સફર પછી છેક છેલ્લે ડાયનોસોરનો યુગ શરૂ થયો. જરા વિચારો તો, એક એવી દુનિયા જ્યાં ચારે બાજુ જ્વાળામુખી ફાટતા હોય, હવામાં કાર્બન ડાયોક્સાઇડ અને મિથેન જેવા ઝેરી ગેસ હોય, અને શ્વાસ લેવા માટે ઓક્સિજન એ તો લગભગ હતો જ નહીં. આવી હતી આપણી પૃથ્વી જીવનની શરૂઆત પહેલાં. તો આવી ભયાનક દુનિયામાંથી જ્યારે જીવન પાંગર્યું, ત્યારે એ સમય આવ્યો જ્યારે પહેલા ડાયનોસોરે જન્મ લીધો. અને તમને જાણીને નવાઈ લાગશે કે એ ડાયનોસોર કંઈ મહાકાય નહોતા, પણ એકદમ નાના અને સ્ફૂર્તિલા હતા. તો એ સમય હતો લગભગ 23 કરોડ વર્ષ પહેલાંનો. ઇતિહાસમાં પહેલીવાર આ અદ્ભુત જીવો પૃથ્વી પર ચાલતા દેખાયા. અને બસ અહીંથી જ એક નવા યુગનો, ડાયનાસોરના યુગનો પ્રારંભ થયો. આપણે ડાયનોસોરનું નામ સાંભળીએ એટલે મગજમાં મોટા પ્રાણીઓ આવે, બરાબર? પણ મજાની વાત એ છે કે શરૂઆતના ડાયનોસોર તો શિયાળ કરતાં પણ મોટા નહોતા. એકદમ ફાસ્ટ, ચપળ, અને અહીંથી જ એમની એ મહાન સફરની ગાડી પાટે ચડી હતી. અને હવે આપણે એ યુગમાં આવીએ છીએ જેના વિશે આપણે સૌથી વધુ સાંભળ્યું છે, જુરાસિક કાળ. આ એ સમય હતો જ્યારે પેલા નાના, ચપળ ડાયનોસોર વિકસીને એવા વિશાળકાય દૈત્યો બની ગયા જેમનાથી આજે આપણે બધા પરિચિત છીએ. જરા આ જુઓ. આ છે બ્રેકિયોસોરસ. લંબાઈ કેટલી? પૂરા 85 ફૂટ. એટલે કે આજની કોઈ 3 માળની બિલ્ડિંગ હોય ને એટલો લાંબો. એણે તો સાઇઝની વ્યાખ્યા જ બદલી નાખી. એની વિશાળતાનો અંદાજ લગાવવો હોય તો બસ એટલું સમજી લો કે લોકો એને ચાલતો ફરતો મહેલ કહેતા. કલ્પના તો કરો, એક જીવતો જાગતો મહેલ તમારી સામેથી પસાર થઈ રહ્યો હોય. કેવું અદ્ભુત દ્રશ્ય હશે! અને જ્યારે એવું લાગ્યું કે બસ આનાથી મોટું તો શું હોઈ શકે, ત્યારે આવ્યો ટાઇટનોસોર. એ એટલો બધો મોટો હતો કે આખું ફૂટબોલનું મેદાન ઢંકાઈ જાય. આ તો કુદરતનો એક જબરદસ્ત ચમત્કાર જ કહેવાય. પણ 15 કરોડ વર્ષ આટલું લાંબુ શાસન એક જ દિવસમાં ખતમ થઈ ગયું. હા, એક જ દિવસમાં. ચાલો હવે ભયાનક દિવસની વાત કરીએ જેણે બધું જ બદલી નાખ્યું. આ વિનાશ પૃથ્વી પરથી નહોતો આવ્યો. એ આવ્યો હતો ઉપરથી, અવકાશમાંથી. એક જંગી એસ્ટરોઇડ 70,000 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે, એટલે કે તમે આંખનો પલકારો મારો એનાથી પણ તેજ ગતિએ પૃથ્વી તરફ ધસી રહ્યો હતો. અને પછી એ એસ્ટ્રોઇડ મેક્સિકોના યુકાટન દ્વીપકલ્પ પર ટકરાયો. એક એવો જોરદાર ધડાકો થયો, એટલી ગરમી પેદા થઈ કે આંખ ઝપકે એ પહેલાં તો હજારો કિલોમીટર સુધી બધું બળીને ખાખ થઈ ગયું. પણ વાત અહીં અટકી નહીં. એ ધડાકા પછી આખી પૃથ્વી પર આગની લપટો ફેલાઈ ગઈ. અને સમુદ્રમાં તો હજારો ફૂટ ઊંચી સુનામીની લહેરો ઉઠી જેણે આખા ખંડોને ડૂબાડી દીધા. અને જે બચી ગયા એમના માટે તો એનાથી પણ ખરાબ સમય આવવાનો હતો. આકાશમાં એટલી બધી ધૂળ અને રાખ ફેલાઈ ગઈ કે મહિનાઓ સુધી સૂરજ દેખાયો જ નહીં. પૃથ્વી પર જાણે ક્યારેય ન પૂરો થનારો શિયાળો બેસી ગયો. વનસ્પતિઓ મરી ગઈ અને એની સાથે જ આખી ફૂડ ચેન, આખી ખોરાકની શૃંખલા તૂટી પડી. તો શું અહીં બધું ખતમ થઈ ગયું? ના, કહાણી હજી બાકી છે.
હવે આપણે આ ગાથાના છેલ્લા ભાગમાં જઈએ છીએ, જ્યાં એક એવો વળાંક આવે છે જેની કોઈએ કલ્પના પણ નહીં કરી હોય. તો એ જ સવાલ ફરીથી સામે આવે છે. શું બધા જ ડાયનોસોર ખતમ થઈ ગયા હતા? શું કોઈ બચ્યું જ નહીં? ચાલો હવે આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. અને જવાબ છે હા, કેટલાક બચી ગયા હતા. ડાયનોસોરની એક આખી શાખા, જેનું નામ છે થેરોપોડ્સ, એ આ મહાવિનાશમાંથી બચી નીકળી. એમનામાં કંઈક ખાસ હતું. એમના હાડકાં પોલા હતા, એમના પગની રચના અલગ હતી અને તેઓ ઈંડા મૂકતા હતા. હવે આ બધું સાંભળીને કંઈ યાદ આવે છે? જી હા, આજના પક્ષીઓ. આજે આપણે જે પક્ષીઓ જોઈએ છે એ ખરેખર એ જ થેરોપોડ ડાયનોસોરના વંશજ છે. તો આનો મતલબ શું થયો? મતલબ એ કે ડાયનોસોર જેવા મોટા શાસકોના જવા પછી પૃથ્વી પર એક ખાલી જગ્યા બની, અને આ ખાલી જગ્યાનો ફાયદો ઉઠાવ્યો નાના સસ્તન પ્રાણીઓએ. તેઓ હવે ડર્યા વગર બહાર આવી શકતા હતા, વિકાસ કરી શકતા હતા. અને આ જ ઘટનાએ છેવટે વાનરો અને પછી આપણા એટલે કે મનુષ્યોના ઉદ્ભવ માટે રસ્તો બનાવ્યો. અને અંતે એક વાત વિચારવા જેવી છે. ડાયનોસોરે આ પૃથ્વી પર 15 કરોડ વર્ષ રાજ કર્યું. 15 કરોડ. અને આપણે આધુનિક મનુષ્યો, આપણે તો ફક્ત 3 લાખ વર્ષથી જ અહીં છીએ. તો સવાલ એ છે કે આપણો વારસો શું હશે? આટલા ટૂંકા સમયમાં આપણે આ ગ્રહ પર કેવી છાપ છોડીને જઈશું?